સમાચાર ગાંધીનગર બીઝેડ ફાઇનાન્સ મામલે વધુ એક સમાચાર મળી રહ્યા છે। મોટી કાર્યવાહીના સમાચાર મળી રહ્યા છે। બીઝેડ ફાઇનાન્સ કૌભાંડ મામલે મોટી કાર્યવાહીના સમાચાર મળી રહ્યા છે। સીઆઈડી ક્રાઇમે 1.5 કરોડની રકમ ફ્રીઝ કરી હોવાના સમાચાર આપને જણાવી દઈએ। ભૂપેન્દ્ર ઝાલા સામે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે। સમાચાર સીઆઈડી ક્રાઇમે 1.5 કરોડની રકમ ફ્રીઝ કરી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 11 ફોર્મ બનાવી હોવાનું સામે આવ્યું છે। સમાચાર આપને જણાવી દઈએ। ભૂપેન્દ્ર ઝાલાએ 27 બેંક એકાઉન્ટ ખોલ્યા હતા। 1.5 કરોડની રકમ સીલ કરવામાં આવી છે, સીઝ કરવામાં આવી છે। તમામ બેંક એકાઉન્ટ સાથે રકમ સીઆઈડી ક્રાઇમે ફ્રીઝ કરી છે। ગ્રોમોર ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે પણ ભૂપેન્દ્ર ઝાલા કાર્યરત છે। સીઆઈડી ક્રાઇમે 1.5 કરોડની રકમ ફ્રીઝ કરી છે। સૌથી મોટી કાર્યવાહી આપને જણાવી દઈએ। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 11 ફોર્મ બનાવી હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે 1.5 કરોડની રકમ ફ્રીઝ કરી છે। બીઝેડ ફાઇનાન્સ કૌભાંડ મામલે સૌથી મોટી કાર્યવાહી કહી શકાય। આપને જણાવી દઈએ સીઆઈડી ક્રાઇમે 1.5 કરોડની રકમ ફ્રીઝ કરી છે। ગ્રોમોરના ટ્રસ્ટીમાં પણ તેનું નામ છે। જો કે સીઆઈડી ક્રાઇમ હજી આગળ વધુ તપાસના દોર કરશે। 1.5 કરોડની હાલ રકમ ફ્રીઝ કરવામાં આવી છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાયા છે। ઉજ્જવલ, સૌથી મોટી કાર્યવાહી 1.5 કરોડની રકમ જે છે તે ફ્રીઝ કરી છે, શું વધુ વિગતો? જી બિલકુલ, બીઝેડ ફાઇનાન્સના જે ભૂપેન્દ્ર ઝાલા કરીને છે, જે મુખ્ય સંચાલક છે, અત્યારે હાલ ફરાર છે। સીઆઈડી ક્રાઇમે તબક્કાવાર તપાસોનો દોર શરૂ કર્યો છે। આજની આ જે મહત્વની તપાસ કરવામાં આવી તેમાં આ ભૂપેન્દ્ર ઝાલાજી કે જે બીઝેડ ફાઇનાન્સનો ધંધો કરતા હતા, તેણે અલગ અલગ 11 કંપનીઓ બનાવી હોવાનું સીઆઈડી ક્રાઇમે શોધી કાઢ્યું છે। અલગ અલગ 11 ફર્મ બનાવી હતી અને એની અંદર અલગ અલગ બેંકોના 27 જેટલા ખાતા પણ ખોલ્યા હતા અલગ અલગ રીતે। તો આ બેંકોની અંદર જે લેવડ દેવડ થઈ છે તેને ફ્રીઝ કરવામાં આવી છે। ખાસ કરીને આ બેંકો જે 11 ફર્મના 27 ખાતા હતા તેમાં અંદાજિત 1.5 કરોડ જેટલી રકમ અત્યારે સીઆઈડીએ હાલ ફ્રીઝ કરી છે। આ ઉપરાંત અત્યારે હાલ પણ તપાસનો ધમધમાટ ચાલુ રહ્યો છે। ખાસ બાબત એ રહી કે આ કાંડની અંદર સંડોવાયેલા મયુર દરજીના રિમાન્ડ પૂરા થઈ જવાના કારણે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ મોકલી આપવામાં આવ્યો છે। નવાઈની વાત એ છે કે એક પછી એક ગઈકાલે હજુ તો એને લક્ઝરિયસ 4 કાર સીઆઈડી ક્રાઇમ દ્વારા જપ્ત કરવામાં આવી હતી। તો આજે વધુ 11 કંપનીઓ ખોટી રીતે બનાવી હતી, ખોટા ફોર્મ ઉભા કર્યા હતા, તે પણ સીઆઈડી ક્રાઇમે શોધવામાં સફળતા મળી છે। 27 જેટલા બેંક એકાઉન્ટની સમીક્ષા અત્યારે ચાલી રહી છે, પરંતુ આ બેંકને એકાઉન્ટ અને તેની રકમ જે મૂકી હતી એ તાત્કાલિક ધોરણે અત્યારે હાલ ફ્રીઝ કરવામાં આવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી ઉજ્જવલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 11 ફોર્મ બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું। અમારા સંવાદદાતાઓ ઉજ્જવલ ફોન લાઈન પર જોડાયા હતા અને તેમણે તમામ માહિતી આપી કેવી રીતે અત્યારે હાલ સીઆઈડી કામ કરી રહી છે અને આગળ કયા પ્રકારની કાર્યવાહી કરશે। સીઆઈડી ક્રાઇમે 1.5 કરોડની હાલ રકમ ફ્રીઝ કરી છે। ત્યારે 11 ખોટા ફોર્મ પણ ઊભા કર્યા હતા। જો કે સીઆઈડી હાલ તપાસમાં જોતરાઈ છે અને આગળ હજી પણ નવા ખુલાસા આ કાંડ મામલે થાય તો નવાઈ નહીં।